આપણે ત્રિદોષની વાત કરીએ એટલે ત્રિદોષમાં 3 દોષો, વાયુ દોષ, પિત્ત દોષ અને કફ દોષ. પરંતુ જ્યારે મિશ્ર ઋતુનું મિલન થાય એટલે કે એક ઋતુનો સંધિકાળ પૂરો થાય અને બીજી ઋતુનો સંધિકાળ શરૂ થાય એટલે શરદી, ઉધરસ, કફજન્ય તાવ, ઉધરસ, સાઇનસની તકલીફ, ગળામાં ખરેરી પડવી, ગળામાં દુખાવો થવો, થ્રોટ ઇન્ફેક્શન થવું, આ પ્રકારના વાયરલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન જોવા મળે છે. આના મૂળમાં જોઈએ ને તો કફ પ્રકૃતિ છે, પરંતુ આપણે કફને થવા નથી દેવો અને કફ થયો છે, કફજન્ય વિકારો થયા છે, એને આપણે ઝડપથી કંટ્રોલમાં લાવવા છે. તો રસોડામાં જોવા મળતા અમુક દ્રવ્યોનો પ્રયોગ રસોઈ બનાવતી વખતે કરશો તો તમને ખૂબ લાભ થશે. તો કયા કયા દ્રવ્યો આવે? તો કે આદુ આવે, લસણ આવે, અજમો આવે, હિંગ આવે, હળદર આવે, તમાલપત્ર આવે. આ બધા દ્રવ્યો એવા છે કે જેનો પ્રયોગ તમે રસોઈ બનાવતી વખતે કોઈને કોઈ રીતે કરી શકો છો. વઘાર તરીકે કરી શકો, રસોઈમાં તમે એક્સ્ટ્રા ઉમેરી શકો છો, સ્વાદ તરીકે ઉમેરી શકો છો. આ બધા દ્રવ્યોનો પ્રયોગ કરવાથી કફને ધીરે ધીરે ઓછું થવું પડે છે, કેમ કે આ બધા દ્રવ્યો છે તે થોડાક ઉષ્ણ છે. એટલે ઉષ્ણ હોવાથી તે કફને ઓગાળવાનું કામ કરે છે, પીગાળવાનું કામ કરે છે અને દૂર કરવાનું કામ કરે છે. સાથે સાથે વાયુ દોષને પણ તે કંટ્રોલ કરે છે. મરી મસાલાની વાત કરીએ તો તજ, લવિંગ, એલચી, મરી, જાયફળ આ બધા દ્રવ્યો પણ તમે ક્યાંક ને ક્યાંક ચાના મસાલા તરીકે કે કોઈ પણ રીતે તમે વાપરશો તો પણ કફ ધીરે ધીરે ઓછો થતો જાય છે, કેમ કે એ ઉષ્ણ હોવાથી તમારા કફને તે દૂર કરવાનું કામ કરે છે. એટલે ખાસ મિશ્ર ઋતુ જ્યારે થાય ને, એક ઋતુ જેમ કે અત્યારે શિયાળાની ઋતુ પૂર્ણ થાય છે અને ઉનાળાની ઋતુની શરૂઆત થાય છે, તેને મિશ્ર ઋતુ કહેવાય. આમાં આ પ્રકારના દ્રવ્યો તમે માપે આપણા શરીરની તાસીર મુજબ અને પ્રમાણસર તમે ઉપયોગ કરશો એટલે તમારા કફ પ્રકૃતિને ધીરે ધીરે ઓછું થવું પડે છે અને કંટ્રોલમાં આવવું પડે છે. સાથે એક વસ્તુની વિનંતી કરવા માગું છું કે જે લોકોને હાઇપર એસિડિટી છે, ચાંદા, અલ્સરની સમસ્યા છે કે પિત્ત ખૂબ વધેલું રહે છે, એવા લોકોએ બને ત્યાં સુધી આ બધા દ્રવ્યો લેવામાં વિચારવું પડે, કેમ કે ઉષ્ણ હોવાથી એની એસિડિટીની સમસ્યામાં વધારો કરી શકે છે. અન્ય તમે મિશ્ર ઋતુમાં આનો પ્રયોગ કરી શકો છો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.